જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય મેહુલ જોગી એન્ડ લાઈફનો પહેલો બ્લોગ શૂટ કરવા જઈ રહ્યા હતા, બટ અનફોર્ચ્યુનેટલી વરસાદ ચાલુ થઈ ગયો એન્ડ હિયર વી આર. આજે અમે જઈ રહ્યા આફ્ટર અ લોંગ બ્રેક કચ્છ ભુજ. યસ, સો નડિયાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે એન્ડ આગળ વોકમાં જોડાઈ રહો. તમને અમે બતાવીએ કે કેટલી હાર્ડ અને જોવા જઈએ તો કેટલી ઇઝી જર્ની છે ભુજ માટે. ઓકે, સો અહીંયા કોઈ તો ટ્રેન આવી ગઈ છે, ખબર નહીં કઈ ટ્રેન છે. આ છે અમારા નડિયાદનું રેલવે સ્ટેશન, જે ખૂબ નાનું છે પણ સાથે સાથે ખૂબ રૂપાળું પણ છે. તમે જોઈ શકો છો, જો નાનું એટલે એટલું નાનું નથી કે તમે બેસી ના શકો, બટ યસ બીજા સ્ટેશનો કરતાં આ સાઇઝ વાઇઝ ઘણું નાનું છે. જોઈ શકો છો વાગી ગયા છે 10:02 અને 10:30 વાગ્યાની આપણી ટ્રેન છે. સો વેઇટ કરી રહ્યા છે સયાજી એક્સપ્રેસની. કોઈ તો ટ્રેન આવી રહી છે, ખબર નહીં કઈ છે. ટ્રેનમાં જોડેલા રહો, મળતી રહેશે. આ છે અમારા બે ભાઈઓ જેમને માત્ર ને માત્ર લૂડોમાં રસ છે. ટાઈમપાસ કરવાનો એક જ માત્ર આધાર છે. હાય કરો રવિભાઈ, અજયભાઈ. જ્યારથી સમજ આવી ને ભાઈ, ત્યારથી સપનું હતો કે રેલવે પ્લેટફોર્મના આ જગ્યા પર આ ઠેકાણે આપણે કંઈક તો શૂટ કરીએ. જો કે હું રેપ કરું છું એટલે મારો પૂરો પ્રયાસ હતો કે રેપ સોંગ શૂટ કરીશું, બટ અનફોર્ચ્યુનેટલી અત્યારે તો વ્લોગિંગથી આપણે મન વાળી લઈએ છીએ. બટ નાવ આઈ એમ હેપી કે આ જગ્યાએ મને શૂટ કરવા મળી રહ્યું છે. એન્ડ જુઓ તમે કે ડ્રીમ કમ્સ ટ્રુ જેવું કામકાજ છે, કેમ કે આખું સ્ટેશન ખાલી છે. ખાલી એટલે મીન્સ કે આ વોકપાથ પર કોઈ નથી, માત્ર હું જ છું. એન્ડ યસ, બહુ મજા આવી રહી છે. જોઈએ હવે આગળ શું થાય છે. બાકી પહેલો વ્લોગ છે એ પ્રમાણે તો બહુ મજા આવી રહી છે યાર. લોકો મને જોઈને હસે છે કે યાર આ ભાઈ શું કરી રહ્યો છે, બટ હું પણ બીજાને જોઈને હસતો હતો. સો યસ, હસવાનું પૂરું થયું. હવે હું કરું છું, લોકોને હસવું હોય તો હસવા દો, બાકી પ્રયાસ તો પૂરો રહેશે. જ્યાં સુધી કંઈક નહીં કરી શકું ત્યાં સુધી આપણે પડતું નથી મૂકવાનું. બાકી બંકો બોલે મારો ભાઈ. ઓકે, જોડાયેલા રહો, આગળ મજા આવશે. પહેલો બ્લોગ છે ને ભાઈ, એટલે મને તો એટલી બધી ખાસ સમજ નથી કે કઈ કઈ વસ્તુ શૂટ કરવી જોઈએ. એટલે તમે કોમેન્ટ સેક્શનમાં ખાસ સલાહ સમજો કે હું કઈ વસ્તુ શૂટ કરું ને કઈ વસ્તુ ઇન્વેસ્ટ કરું. ઓકે, બાકી તમારા રિપ્લાયનો તમારા કમેન્ટનો વેટ થશે. તમને પહેલો બ્લોગ છે એટલે મને ખબર છે કંઈ ખાસા લોકો જોવાના નથી, પણ જે જોશે એમને રિક્વેસ્ટ છે કે ખાસ કોમેન્ટ ડાઉન કરજો કે શું કરી શકું ને શું વધારી શકું. ગુડ મોર્નિંગ મિત્રો. તો ફાઇનલી આજે આપણે પહોંચી ગયા છે ભુજ. ટ્રાવેલિંગ તો બહુ હાર્ડ હોય. મેં વિચાર્યું હતું કે રાતે આપણે ટ્રેનમાં પણ એકાદું ટેક લઈશું, પણ તમે સાચું નહીં માનો કે એટલું હાર્ડ જર્ની છે ભાઈ. તમે જનરલ ડબ્બામાં ક્યાંય પણ ટ્રાવેલ કરો છો ને તો મારી તમને સલાહ રહેશે કે ના કરશો, પ્લીઝ ના કરશો. કેમ કે એટલું ક્રાઉડ ને એટલું ભીડ છે કે તમને ઊભું રહેવાની પણ જગ્યા હોતી નથી. તો આ છે આપણું ભુજનું રેલવે સ્ટેશન, જે રિનોવેટ થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે ઘણું સારું એવું. ઓકે, તો અચૂકથી મુલાકાત લો. અમે ચા પાણી કરી લીધા છે. હવે અમે જઈએ છીએ બસ સ્ટેન્ડ પર અને ત્યાંથી અમારે જવાનું છે આગળ ખાવા માટે. ઓકે, મળીએ. અહીંયાથી ચાલુ થાય છે ભુજનું શાક માર્કેટ, જે જસ્ટ નિયર બાય છે બસ સ્ટેન્ડથી. તમે જોઈ શકો છો અહીંયા બધું જ શાકભાજી તમને સારું અને ફ્રેશ વેજીટેબલ મળી આવશે. ઓકે, બોલો કાકા, શું કહો છો? સસ્તું ને સારું ને ફ્રેશ મટીરિયલ તમને અહીંયાથી મળી આવશે. કાકાનું કહેવું એમ છે. તમને ભુજમાં આ સ્ટોપ જ એક એવું છે કે જ્યાં તમને સર્વશ્રેષ્ઠ શાકભાજી મળી આવશે. વેજીટેબલ સેહત માટે સારું છે. સવારે 4 વાગે લોકો અહીંયા સેલિંગ માટે પણ આવી જાય છે અને પરચેસિંગ માટે પણ આવી જાય છે. 9 વાગે રાત્રે માર્કેટ પૂરું ક્લોઝ થઈ જાય છે, કેમ કે ઓકે સોરી મોર્નિંગમાં 9 વાગે જ
શાક માર્કેટ પૂરેપૂરું બંધ થઈ જાય છે, કેમ કે બધું મટીરિયલ ઓલ વાઇન્ડ અપ થઈ જાય છે. લોકો એટલું અહીંયાથી પરચેસ કરે છે. પછી તમને રિટેલ જ મળે, માત્ર અત્યારે તમને હોલસેલ ભાવે વસ્તુ મળી આવશે. ઓકે, તો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. હવે જોઈ શકો છો આજે બસ સ્ટેન્ડનું એન્ટ્રન્સ. પૂરી શાક ખાવું છે અમારે. આપણે બતાવે છે સારી અને શ્રેષ્ઠ જગ્યા. હેલો દોસ્તો, તો બધું ટ્રાવેલિંગ ખતમ કરીને ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખાવડા રોડ ઉપર, જેના માટે અમે આવ્યા છે સ્પેશિયલી. ઓકે, સો મેં કદાચ પહેલાં ન કીધું હોય તો હું કરું છું બાંબુનું કામ, વાંસની ઝૂંપડીઓનું. અમરોલી પણ તરીકે તમે ઓળખી શકો છો એને. તો યસ, એના માટે આવ્યા છે. હવે આપણે છીએ ખાવડા રોડ ઉપર અને આપણે જવાનું છે કામ કરવા, અહીંયા નજીકમાં જ છીએ. તો બસ આગળ તમને જે 2-4 ક્લિપ જોવા મળશે મારા કામને લગતી હશે, તો એને તમારે રિવ્યૂ કરવાનું રહેશે કે વાંસની ઝૂંપડી મધોલી મેં કેવી બનાવી છે, જેને આઉટ ઓફ 10 તમે રેટ કરજો, પ્લીઝ રેટ કરજો. જે 10 જણા જુએ છે 10માંથી એટલીસ્ટ 5 જણા તો રિવ્યૂ આપજો જ કે આ કામ પર કન્ટિન્યુ રહું કે ના રહું. વ્લોગિંગ તો રહેવાનું જ છે ચાલુ, બટ એ કામ પર બી મારે ફોકસ કરવું છે. અને એના પછી જસ્ટ પછી 2 દિવસ પછી મે બી આપણે જોઈશું કે આપણે ખાવડા રોડ કરીએ વ્હાઈટ રણ જઈ શકીએ છીએ કે કેમ. ઘણી વખત કચ્છ આવ્યા છે તો જવાનું પોસિબલ થયું નથી. આ વખતે અચૂક જવું છે, કેમ કે વ્લોગિંગ કરીએ છીએ. એ ટ્રાય રહેશે કે ત્યાં જઈએ અને મજા માણીએ. ઓકે, તો મેં એમ તો જોયા છે ઘણા બ્લોગમાં, વિડીયોઝમાં, રીલ્સમાં જોયું હશે કે વ્હાઈટ રણ શું છે, કેવું છે. બટ મારા નજરેથી તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે વ્હાઈટ રણ જોવા જેવું છે કે કેમ. ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ. વાત તો સહી હે. તો આ છે વિશ્વવિખ્યાત, આખા જગમાં પ્રચલિત એવી કચ્છની દાબેલી, કચ્છી દાબેલી. કેમ છો મિત્રો? તો તમે જોઈ શકો છો કે હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. 3 દિવસથી કન્ટિન્યુ કામ કરીએ છીએ એન્ડ ફાઇનલી કામ તો પતી ગયું છે, તમે જોઈ શકો છો, વિડીયોમાં પણ જોયું હશે. ઓકે, એન્ડ આ છે જે પહેલાં આપણે કામ મારા ભાઈ લોકો કરી ગયા હતા. ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે ટૂંકમાં. બટ હવે આગળ વધવાનું કદાચ શક્ય નહીં થાય, કેમ કે અમે ઓલરેડી ડિલે ચાલીએ છીએ. સો બસ અહીંયાથી હવે જઈએ છીએ રિટર્ન. આજ રાત્રેની ટ્રેન છે જેમાં ટિકિટ ઓલરેડી બુક થઈ ગઈ છે. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં, જોઈએ કંઈક નવું પ્રયાસ કરીશું. કે જનરલી મારે ટ્રાવેલિંગ કરવાનું હોય જ છે ગમે ત્યાં ને ત્યાં, તો જોઈએ ક્યાંક ને ક્યાંક જવાનું ગોઠવીએ તો શ્યોરથી આપણે વ્લોગ કરીશું. બાકી આ વ્લોગમાં તમને મજા આવી કે નહીં અને શું સુધારા કરવા જોઈએ છે, શું વધારા કરવા છે, એ તમે મને કોમેન્ટ સેક્શનમાં ખાસ અને ખાસ જણાવો. કેમ કે તમારું ફીડબેક મળશે તો જ હું કદાચ સુધરી શકીશ ને તો જ તમને કંઈક સારો કોન્ટેન્ટ આપી શકીશ.
અધરવાઇઝ હું મારું બેસ્ટ ટ્રાય કરું છું, બટ ફર્સ્ટ ટાઈમ છે અને બિગિનર છું, તો હું મારી ભૂલ સ્વીકારીશ કે કદાચ ક્યાંક મારે મિસ્ટેક થઈ ગયો છે, ક્યાંક બોલવામાં ભૂલચૂક થઈ ગયો છે, બટ તમે મને સપોર્ટ કરો એવી મને આશા છે. ઓકે, તો પછી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, કે જે કરો એ ટૂંકમાં વોટ એવર તમને જેમ યોગ્ય લાગે એમ, પણ આગળ વધવા માટે થોડું સપોર્ટ થોડું કરો. ઓકે, જય માતાજી.